ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં વિવાદ. સુરતમાં જિલ્લા સ્તરની સ્પર્ધામાં આક્ષેપ થયો. યોગ બોર્ડના કોઓર્ડિનેટર સામે પક્ષપાતનો આક્ષેપ કર્યો છે. 5 નેશનલ પ્લેયરના સૂર્ય નમસ્કારમાં ખામી દર્શાવી છે. ગીર સોમનાથમાં બીજા નંબરના ખેલાડીને મનાઈ ફરમાવી દેવાઈ. સુરતના ખેલાડીઓએ અમદાવાદમાં વિરોધની ચીમકી ઉચ્ચારી છે. કેશો રિંકલ કે કયા પ્રકારની આ કોમ્પિટિશન હતી અને શું વિરોધ છે તમારો? આમાં સૂર્ય નમસ્કાર કરવાના હતા એ લોકોના પ્રોટોકોલ પ્રમાણે, જેમાં એ લોકો જે છોકરીને ફર્સ્ટ એ લોકોએ રેન્ક આપ્યો છે એ છોકરી એ જે સ્વાતિબેન ધાનાણી છે એમની સાથે જ આવી હતી કારમાં, અને વચ્ચે આવીને એને કહેવામાં પણ આવે છે કે તું આ ટાઈપની ભૂલ નહીં કરતી, આ ટાઈપની ભૂલ નહીં કરતી. અને એ લોકોએ જે રૂલ્સ આપ્યા હતા એ રૂલ્સ પર પહેલાં એવું કીધું કે ક્વોન્ટિટી રાઉન્ડ રમાશે, અને પછી એ લોકો એવું કહે છે કે તમે ભૂલ કરી હતી, બરાબર નહીં હતા. અને છેલ્લે જે જજે નિર્ણય આપ્યો એ રિઝલ્ટ એ લોકો ચેન્જ કરીને નિર્ણાયક સ્વાતિબેન ધાનાણી અને નિલેશ સરે પોતાનું જે રિઝલ્ટ હતું તે રિઝલ્ટ ડિક્લેર કર્યું. બિલકુલ, આયોજકો દ્વારા રિઝલ્ટને લઈને વિરોધ છે. આપણી સાથે અન્ય મિત્ર છે, આપનું નામ? મારું નામ નિલેશ કુમાર બોડાવાલા છે. આજે 26 તારીખે અહીં ઇન્ડોર સ્ટેડિયમમાં જિલ્લા કક્ષાની જે યોગ સ્પર્ધા યોજાઈ હતી તેમાં મારું તો ધ્યાન સદંતર પહેલેથી જ એવું લાગ્યું કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આમાં ટોટલી ભ્રષ્ટાચાર થતો એવું દેખાઈ આવે છે. કારણ કે અમે એક અનુભવી વ્યક્તિ છે અને અમને તો નજર પડતા જ ખબર પડી જાય છે કે આમાં જ્યારે અમારી સાથે નેશનલ ખેલાડીઓ જોડાયેલા છે, જે નેશનલ ખેલાડીઓ આજે ભારતભરમાંથી મેડલ જીતીને આવીને ગુજરાતનું અને સુરતનું નામ રોશન કરેલ છે, એવા ખેલાડીઓને તેઓએ ટોપ 10માં પણ સમાવ્યા નથી અને પોતાના અંગત માનીતા અને એ લોકોના જે સંબંધી હોય તેવા લોકોને એ લોકો પોતે વિજેતા જાહેર કર્યા છે. અને આ વિજેતાઓ પણ એવા લોકો દ્વારા જાહેર કરવામાં આવ્યા છે કે જે આ ખાલી સ્પર્ધામાં નિર્ણાયક તરીકે હતા, એ લોકો કોઈ જજોના નિર્ણયને પણ બહાર જૂનાગઢમાં ઇન્ચાર્જ આરટીઓ અધિકારી યુબી સોલંકી પર એક શખ્સે હાથાપાઈ કરી. અધિકારી પોતાની ચેમ્બરમાં હતા જ ત્યારે જ રાજનકુમાર નામના શખ્સે લોખંડના પાઇપથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન અન્ય સ્ટાફે આવીને અધિકારીને બચાવ્યા હતા. અધિકારીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા. હુમલો કરનારો વ્યક્તિ આરટીઓ એજન્ટ હોવાની પ્રાથમિક માહિતી છે. અધિકારી પર હુમલો કરવાનું કારણ અકબંધ છે. સમગ્ર મામલે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. જમીને જસ્ટ પત્યું એ દરમિયાન રાજેન્દ્ર કુમાર નામનો વ્યક્તિ મારા કેબિનમાં આવેલ અને કોલર પકડેલ અને અહીંયા મને 2-3 થાપો મારેલ અને મારી હાથાપાઈ કરી. જૂનાગઢના ભેંસાણ તાલુકાના ધારી ગુંદાળી ગામે ખેડૂતો સાથે 2 કરોડ 56 લાખની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું. ખેડૂતોને ધિરાણ આપવાના બહાને ભેંસાણ તાલુકાની સહકારી મંડળીના મંત્રી તેમજ પૂર્વ પ્રમુખે ખેડૂત સાથે છેતરપિંડી આચરી હોવાનો આરોપ છે. આ અંગે સહકારી બેંકના ખેડૂત સભાસદોએ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે બંને આરોપીની ધરપકડ કરી અને તેમની સામે વધુ તપાસ હાથ ધરી. તે પૈકીના 63 સભાસદો પૈકી 40 સભાસદોમાં ખેડૂતોને જે શાકપત્રને ધિરાણ મળવાપાત્ર છે તેના કરતાં વધારે ધિરાણની ફાળવણી કરેલી અને અન્ય 23 જે સભાસદો છે તેમના ધિરાણના શાકપત્ર મંજૂર થયાના હોવા છતાં પણ આમનાથી ધિરાણપત્ર મંજૂર કરાવેલા. ટોટલ છે એ એમને જિલ્લા સહકારી બેંક સાથે સભાસદોના નામના ખોટા દસ્તાવેજો ઊભા કરી કુલ 2 કરોડ 56 લાખ 91 હજાર જેટલી રકમની છે ઉચાપત કરેલી. રાજકોટના આટકોટમાં ટ્રસ્ટી પર હુમલાની ઘટનામાં 16 લોકોની અટકાયત કરવામાં આવી. છાત્રાલયમાં ઘૂસીને 40 શખ્સોએ ટ્રસ્ટી પર હુમલો કર્યો હતો. ઉપરાંત છાત્રાલયમાંથી કોમ્પ્યુટર સહિત નેટવર્કિંગનો સામાન પણ લઈ ગયા હતા. હુમલામાં ટ્રસ્ટીના હાથના ભાગે ઈજા થતા 40 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. તો ટ્રસ્ટી પર હુમલાની ઘટનામાં કુલ 16 લોકોની અટકાયત કરવામાં આવી છે. આટકોટના છાત્રાલયમાં ટ્રસ્ટી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે હુમલામાં ટ્રસ્ટીને હાથના ભાગે ઈજા પહોંચી હતી. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.